અક્ષરધામમાં વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ આપી વિકાસ કાર્યોની ભેટ। કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું સોમનાથ પાવાગઢના વિકાસમાં કોંગ્રેસે નાખ્યું હતું વિઘ્ન। ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ આપ વચ્ચે ગઠબંધન, ભરૂચ બેઠક મુદ્દે ફસાયો પેચ, મુમતાઝ પટેલે પણ વ્યક્ત કરી નારાજગી। ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોનો ફરી મોરચો, કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન, પોલીસે કરી ઉમેદવારોની અટકાયત। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ત્રાટક્યું બરફનું તોફાન, એક વિદેશી પ્રવાસીનું મોત, અનેક પ્રવાસીઓ ફસાયા, પોલીસ અને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન। રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી, પવનની દિશા બદલાતા ઘટશે તાપમાન, 2 થી 3 ડિગ્રી ગગડી શકે છે પારો।